જેને વિસ્તારથી ચર્ચા અમારા મહામંત્રીઓએ કરી, જિલ્લાના અધ્યક્ષો સાથે પણ પરામર્શ થયો અને ત્યારબાદ વર્કિંગ કમિટીએ કેટલાક સુધારાઓ સાથે જેને મંજૂરી આપી એ મુજબ જિલ્લાના ઇકાઈઓને મજબૂત બનાવવા માટે કામ થવાનું હતું. મેં વિનંતી કરી અમારા કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડને કે જ્યારે આખા દેશમાં તમે આ કાર્યક્રમ લાગુ પાડવાના છો એનો પાયલટ પ્રોજેક્ટ શરૂઆતનો ચોક્કસ પીરિયડ કોઈ રાજ્યથી શરૂ કરવાના છે, એમાં અમારા ગુજરાતને આપો આપતા હું આભારી છું કે કોંગ્રેસ હાઈકમાન્ડે પાયલટ પ્રોજેક્ટને ગુજરાતથી લોન્ચ કરવાનું નક્કી કર્યું. આજે બપોરે 3 વાગે જે 5 પ્રભારીઓ જિલ્લા મથકે જવાના છે એમાંથી એક નેશનલ લેવલના સિનિયર મોસ્ટ નેતા છે, આખા રાજ્યના પ્રભારી રહ્યા હોય, મિનિસ્ટર રહ્યા હોય, સાંસદ રહ્યા હોય એવા સિનિયર વ્યક્તિ જિલ્લા મથકે સેન્ટ્રલમાંથી આવેલા અને 4 વ્યક્તિઓ અમારા ગુજરાત, 5 વ્યક્તિઓ જશે આપણે ગુજરાતમાં કહેવાય છે પંચ, ત્યાં પરમેશ્વર, 5 ભેગા મળીને નિર્ણય કરે તો પરમેશ્વરે કરેલા નિર્ણય જેવો સારો નિર્ણય થાય એ રીતે નિર્ણય થશે. આવતીકાલે અરવલ્લી જિલ્લામાં આ પાયલટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે. અરવલ્લી જિલ્લામાં દરેક બૂથથી એક વ્યક્તિ આવે એ રીતે કાર્યકર્તા આવશે અને એમનો રાહુલ ગાંધીજી સાથે વાર્તાલાપ થશે અને એ પછી ટાઈમ બાઉન્ડ રીતે, સમયબદ્ધ રીતે આખા ગુજરાતમાં આ કાર્યક્રમ